નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સજાનંદ હાઈસ્કૂલના આજના આપણા ઈ લર્નિંગ લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. હવે વિદ્યાર્થીઓ, આજે આપણે શીખવાના છીએ મોડેલ વર્બ્સ. યુનિટ નંબર 1 આપણે શીખી ચૂક્યા છીએ, જેનું નામ છે આઈ વિલ બી ધેટ. ઓકે, જેની અંદર એક્ટિવિટી આપણે સોલ્વ કરી. દરેક એક્ટિવિટીની અંદર આપણે જોયું કે તેમાં ગ્રામરનો સમાવેશ થાય છે. ઓકે, તો તમારી ગ્રામરની બુકની અંદર પેજ નંબર 37 પર મોડેલ વર્બ્સ નામનો ટૉપિક આપેલો છે. તો આજે આપણે મોડેલ વર્બ્સ વિશે શીખીશું. તો મોડેલ વર્બ્સનો મતલબ થાય છે સહાયક ક્રિયાપદો. ઓકે, તો તમે જુઓ છો સહાયક ક્રિયાપદોની અંદર ઘણા બધા ક્રિયાપદો તમને અહીંયા આપેલા છે. કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, વુડ, હેવ ટુ વગેરે સહાયક ક્રિયાપદો છે, એટલે કે મોડેલ વર્બ્સ છે. ઓકે, હવે આ ક્રિયાપદો મુખ્ય ક્રિયાપદ વિશે વધારાની માહિતી આપતા હોવાથી તેમને સહાયક ક્રિયાપદ કહે છે. તમે જુઓ છો, તમને શું કહેવામાં આવે છે કે મુખ્ય ક્રિયાપદ જે હોય છે એના વિશેની તમને વધારાની માહિતી આપે છે, અને માટે તેવા ક્રિયાપદોને આપણે શું કહીએ છીએ? સહાયકારક ક્રિયાપદો. તેમનો પોતાનો કોઈ અર્થ હોતો નથી, તેથી હંમેશા કોઈ અન્ય ક્રિયાપદની સાથે જ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એટલે કે ક્રિયાપદની સાથે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ માહિતીને ધ્યાનમાં લઈને બીજી એક તમને વાત જણાવવામાં આવે છે કે કેનનો મતલબ થાય છે કરવાની ક્ષમતા બતાવવી. બરાબર છે? કેન એટલે શકવું, કરી શકો. તમે કોઈ કાર્ય કેટલું કરી શકો છો એ તમારી શક્યતા બતાવવા માટે કેન વપરાય છે. અને કેનનું ભૂતકાળનું રૂપ થાય છે કુડ. એટલે ભૂતકાળની અંદર તમે કોઈ ક્રિયા કરી શકતા હતા એવું બતાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. ઓકે, જોઈએ આપણે આગળ. જ્યારે કોઈ ક્રિયા કરવાની ક્ષમતા વિશે વાત કરતા હોઈએ ત્યારે કેન કે કુડ વપરાય છે. બરાબર છે? ફરીથી જોઈએ. ક્રિયા કરવાની ક્ષમતા. ઓકે, તમારે આની નીચે અંડરલાઈન કરવાની છે. ક્રિયા કરવાની ક્ષમતા વિશે વાત કરતા હોઈએ ત્યારે કેન કે કુડ વપરાય છે. બરાબર છે? બીજો મહત્વનો પોઈન્ટ છે, કેન તથા કુડ સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ મૂકવામાં આવે છે. ઓકે, કેન અને કુડની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ. વિદ્યાર્થીઓ, આપણે જ્યારે એક્ટિવિટી શીખતા હતા ત્યારે મેં તમને બધી ગ્રામરની માહિતી આપી હતી કે કઈ જગ્યાએ કોનો ઉપયોગ થાય છે. તો કેન અને કુડની સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ. પ્રશ્ન વાક્ય રચનામાં કેન કે કુડ વાક્યની શરૂઆતમાં આવે છે. ઓકે, પ્રશ્ન વાક્યની રચના તમે કરો ત્યારે કેન અને કુડ વાક્યની શરૂઆતમાં આવે છે. નકાર વાક્ય રચનામાં કેન નોટ અને કુડ નોટનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ રીતે કેન અને કુડ વિશેની આપણે માહિતી જોઈ. ક્યાં કેનનો ઉપયોગ થાય છે, ક્યાં કુડનો ઉપયોગ થાય છે, એ હવે પછી જોઈશું. આપણે કેન અને કુડના નિયમો શીખ્યા. ઓકે, કે કેન અને કુડની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. કેન અને કુડ પ્રશ્ન વાક્યમાં શરૂઆતમાં આવે છે. અને નકાર વાક્યમાં કેન નોટ અને કુડ નોટનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ કેન નોટ અને કુડ નોટના શોર્ટ ફોર્મ. તમે જુઓ છો કેન નોટ, તો એને કઈ રીતે લખાય છે? એને લખાય છે કાન્ટ. ઓકે, CAN અને એપોસ્ટ્રોફી S કરીને T. કુડ નોટ તો કુડન્ટ. ઓકે, એપોસ્ટ્રોફી S કરીને T. બરાબર છે? આ કેન નોટ તમે લખો છો તો ઓકે, કુડ નોટ લખો છો તો તમે જુઓ છો અહીં રોંગ આપ્યું છે. કેન નોટ લખો છો તો અહીં રોંગ આપ્યું છે. અહીં કુડ નોટ લખો છો તો અહીંયા
રાઈટ આપ્યું છે. ઓકે, એટલે શું કહેવા માગે છે કે આ કેન નોટ અને આ કેન નોટ, બરાબર, એમાં કયું સાચું છે અને કયું રોંગ છે. એટલે કે તમારે આ કેન નોટનું તમે ડાયરેક્ટ આ રીતે શોર્ટ ફોર્મ લખી શકો છો, બરાબર. અને કુડ નોટ તમે જુઓ છો, કુડ નોટ એ અલગ પાડવામાં આવે છે અને કેન નોટ સાથે લખવામાં આવે છે. એટલે આ સાચું છે અને આ સાચું છે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. કોઈ વ્યક્તિ પોતાની ક્ષમતા બતાવતો હોય કે તે શું કરી શકે છે, તો એના માટે કેન અને કુડનો ઉપયોગ થાય છે. કેન યુ સ્વિમ? શું તમે તરી શકો છો? બરાબર છે. વાક્યનું ગુજરાતી આપેલું છે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહેશે. ફેની કેન નોટ જમ્પ હાઈ. ફેની ઊંચું કૂદી શકતી નથી. ઓકે, તમે જુઓ છો કેન નોટની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. કુડ હી રીચ ધેર ઓન ટાઈમ? તમે જુઓ છો કુડની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આપે છે, બરાબર. પ્રશ્નાર્થ વાક્યની અંદર કેન અને કુડ એ વાક્યની શરૂઆતમાં આવે છે. શું તે ત્યાં સમયસર પહોંચી શક્યો? નેક્સ્ટ, આઈ કુડન્ટ હેલ્પ હર. હું તેને મદદ નહીં કરી શકી. ઓકે, કુડન્ટનું શોર્ટ ફોર્મ. મિસ્ટર પારેખ કેન ગાઈડ યુ. શ્રીમાન પારેખ તમને માર્ગદર્શન પૂરું પાડી શકે છે. દે કુડ મીટ. તેઓ મળી શક્યા. કેન તથા કુડનો ઉપયોગ વિનંતી કરવા કે પરવાનગી માગવા માટે પણ થાય છે. ઓકે, કોઈની વસ્તુ આપણે યુઝ કરવી હોય ત્યારે આપણે એને કેનથી પ્રશ્ન પૂછીએ છીએ. ઓકે, કેન આઈ લીવ? હું જઈ શકું છું. કુડ આઈ લીવ? અહીં કુડ એ ભૂતકાળ દર્શાવતું નથી, પણ એ વિનંતીનો ભાવ બતાવે છે. ઓકે, વિનંતીનો ભાવ દર્શાવવા માટે વાક્યને અંતે પ્લીઝ પણ મૂકી શકાય છે. ઓકે, તો અહીંયા મને આશા છે કે કેન અને કુડ વિશે તમને સારી એવી માહિતી મળી ગઈ હશે. કેન આઈ યુઝ યોર પેન? હું તમને એક એક્ઝામ્પલ આપું છું એક્સ્ટ્રા કે કેન આઈ યુઝ યોર પેન, કે હું શું તમારી પેન યુઝ કરી શકું છું. ઓકે, તો આ રીતે પરવાનગી માગવા માટે પણ કેનનો ઉપયોગ અમુક સંજોગોમાં થાય છે. ઓકે, આગળ જોઈએ આપણે એના પછી. નેક્સ્ટ, કુડ યુ ઓપન ધ ડોર પ્લીઝ? જરા દરવાજો ખોલશો? બરાબર છે, કોઈને તમે વિનંતી કરો છો. કુડ યુ વેઇટ ફોર મી? મારી રાહ જોશો? કેન યુ ગીવ મી યોર સ્કૂટર? તમારું સ્કૂટર મને આપશો? કેન આઈ લીવ નાવ? હવે હું નીકળું? બરાબર છે, તો આવા વાક્યોની અંદર પણ ક્યારેક કેન અને કુડનો ઉપયોગ થાય છે. વધુમાં હજી આપણે કેનની પ્રેક્ટિસ જોવાની છે, તો જોઈએ આપણે. હવે વિદ્યાર્થીઓ, આગળ આપણે બીજા વાક્યોની પ્રેક્ટિસ પણ જોઈએ. ઓકે, તમારે આ તમારી ફેર બુકમાં લખવાનું છે. ઓકે, મારી સાથે સાથે દરેક સેન્ટેન્સ તમારે તમારી બુકમાં લખવાના છે. અને સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં કેનના જેટલા પણ નિયમો મેં લખાવ્યા છે એ બધા નિયમો તમારે લખવાના છે. જે પણ નિયમો સમજાવ્યા છે એ. કેન કાર્યક્ષમતા કે વ્યક્તિની સક્ષમતા દર્શાવે છે. ઘણીવાર એમ ઇઝ આર એબલ ટુની જગ્યાએ પણ કેન વપરાય છે. ઓકે, તમને આ નવો નિયમ જાણવા મળ્યો કે એમ ઇઝ આર એબલ ટુની જગ્યાએ પણ કેન વપરાય છે. ઓકે, હી કેન સ્પીક ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ. તે ફ્રેન્ચ અથવા તો ઇંગ્લિશ બોલી શકે છે. યુ કેન પાસ જીપીએસસી. તું જીપીએસસી પાસ કરી શકે છે. ઇફ યુ રન ફાસ્ટ યુ કેન વિન ધ રેસ. ઓકે, જુઓ છો તમે કે અહીંયા વાક્યો પણ ન્યૂ છે કે જો તમે ફાસ્ટ દોડશો તો તમે આ રેસ જીતી જશો. વી કેન બી સુપર પાવર ઇન 2025. ઓકે, આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. તો એબલ ટુની જગ્યાએ કે તમે ઇંગ્લિશ બોલી શકો છો, એની જગ્યાએ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું પણ ઇંગ્લિશ બોલી શકું છું. ઓકે, તો આ આપણે જોયા કેન વિશેના સેન્ટેન્સ. આ બધા જ સેન્ટેન્સ તમારે તમારી ફેર બુકમાં લખવાના છે. ઓકે, નેક્સ્ટ આપણે પછી જોયું કુડ. બરાબર, આ વધુ પ્રેક્ટિસ માટેથી આપણે સોલ્વ કરી રહ્યા છીએ. કુડ એટલે કે સક્ષમતા, કાર્યક્ષમતા, પણ કેવી? ભૂતકાળની. કુડ એ કેનનું ભૂતકાળ છે જેનો અર્થ શક્તિમાન કે સક્ષમ હોવું તેવો જ થાય છે.
ઘણીવાર જો તમે જોયું હતું આગળ એમ ઇઝ આર એબલ ટુ અને અહીંયા વોઝ એબલ ટુ. ઓકે, વોઝ એબલ ટુ કે વેર એબલ ટુ ની જગ્યાએ કુડ વપરાય છે. આઈ વોઝ સિક, આઈ કુડ નોટ એટેન્ડ ધ ક્લાસ. હું બીમાર હતો માટે હું ક્લાસ એટેન્ડ કરી શક્યો નહીં. હી વોઝ નોટ એબલ ટુ વર્ક ધેટ ડે, હી કુડ નોટ વર્ક ધેટ ડે. બરાબર, તમે આની જગ્યાએ આવું સેન્ટેન્સ પણ લખી શકો છો કે હી કુડ નોટ વર્ક ધેટ ડે. વોઝ નોટ એબલ ટુની જગ્યાએ ફક્ત તમે કુડ નોટનો ઉપયોગ કરી અને વાક્યને લખી શકો છો. તો આ રીતે કેન અને કુડના વાક્યો સોલ્વ કર્યા. તમારે કેનના વાક્યો પણ તમારી બુકમાં લખી નાખવાના છે અને કુડના વાક્યો પણ જેટલા સોલ્વ કર્યા છે એ તમારે તમારી ફેર બુકમાં લખી નાખવાના છે. ઓકે, હવે એના પછી આપણે જોઈએ આગળનો ટોપિક, મોડેલ્સનો ટોપિક લેવાનો છે. તો એની અંદર આપણે જોઈએ હવે મે અને માઇટ. ઓકે, તો મેં તમે જોયું હશે કે વર્ગખંડની અંદર તમે ટીચરની પરવાનગી લેવા માટે મે આઈ કમ ઇન મેમ, મે આઈ કમ ઇન સર આ શબ્દોનો ઉપયોગ કરો છો. ઓકે, તો પરવાનગી માગવા, શુભેચ્છા પાઠવવા, આશીર્વાદ આપવા અથવા શક્યતા દર્શાવવા માટે મે કે માઇટનો ઉપયોગ થાય છે. જેમ કે મે આઈ કમ ઇન કે હું અંદર આવી શકું છું, મે આઈ ટેલ યુ સમથિંગ શું હું તમને કંઈક કહી શકું છું. ઓકે, તમે જુઓ છો કે કમ ઇન એ પરવાનગીના અર્થમાં વપરાયું છે. મે આઈ ટેલ યુ સમથિંગ એ પણ એક પરવાનગી માગી છે. મે ગોડ બ્લેસ યુ તો એ એક આશીર્વાદ રૂપ છે કે ભગવાન તમારું કલ્યાણ કરે. મે યુ લીવ લોંગ તો એ પણ આશીર્વાદ છે. એનો મતલબ થાય છે ઘણું જીવો. હી મે સ્ટે હિયર તે કદાચ અહીં રોકાશે. હવે તમે જુઓ છો અહીંયા કદાચ એટલે કે સંભાવનાના અર્થમાં મેનો ઉપયોગ થયો છે. એના પછી શી મે કમ ઇન વિથ અસ, શી માઇટ કમ વિથ અસ તે કદાચ આપણી સાથે આવે. બરાબર છે, શક્યતાના ભાવમાં, શક્યતાના અર્થમાં માઇટનો ઉપયોગ થાય છે. ઓકે, શક્યતા દર્શાવવા મે અને માઇટ બંને એક જ અર્થમાં વપરાય છે. ભૂતકાળના વાક્યમાં માઇટનો ઉપયોગ થાય છે. બરાબર છે, નકાર વાક્યમાં મે નોટ કે માઇટ નોટ વપરાય છે. મે નોટ કે માઇટ નોટ માટે કોઈ શોર્ટ ફોર્મનો ઉપયોગ થતો નથી. આ પોઈન્ટ ખાસ બધાએ યાદ રાખવાનો છે કે મે નોટ અને માઇટ નોટ માટે કોઈ શોર્ટ ફોર્મ્સનો ઉપયોગ થતો નથી. બરાબર છે, ફરીથી આપણે જોઈએ કે શક્યતા દર્શાવવા મે અને માઇટનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં માઇટનો ઉપયોગ થાય છે અને નકાર વાક્યમાં મે નોટ કે માઇટ નોટ વપરાય છે અને મે નોટ માઇટ નોટનું કોઈ શોર્ટ ફોર્મ હોતું નથી. ઓકે, તો આગળ આપણે વાક્ય જોઈએ. યુ વેરન્ટ એટ યોર ઓફિસ સો આઈ થોટ યુ માઇટ બી એટ હોમ. ઓકે, કે તમે તમારી ઓફિસ ન હતા તેથી મેં વિચાર્યું કે તમે ઘરે હશો. ઓકે, તો આ એક કદાચિત સંભાવના થઈ, આપણે અંદાજિત વિચાર્યું છે. ઓકે, કે તમે ઘરે હશો. નેક્સ્ટ, ઇટ મે નોટ બી ટ્રુ તે કદાચ સાચું ન હોય. બરાબર, તો મે નોટ બી ટ્રુ. બરાબર, આઈ એમ નોટ, આપણે જે ઘણી વખત વાક્ય કે મે બી ટુડે રેન કમ. બરાબર, કે કદાચ આજે વરસાદ આવશે. એ રીતે તે માઇટ નોટ બી સેફ તેઓ કદાચ સલામત ન હોય. ઓકે, તો તે માઇટ નોટ બી સેફ. તો આ રીતે મે અને માઇટ જે છે એ પરવાનગી માંગવાના અર્થમાં, શુભેચ્છા પાઠવવાના અર્થમાં અને આશીર્વાદ આપવા અને શક્યતા દર્શાવવા માટે મે અને માઇટનો ઉપયોગ થાય છે. મે વર્તમાનકાળના વાક્યોમાં વપરાય છે જ્યારે માઇટ ભૂતકાળના વાક્યોમાં વપરાય છે. ઓકે, તો વધુ આપણે આની પ્રેક્ટિસ જોઈએ આગળ. તમે જોઈ શકો છો અહીંયા પણ લખ્યું છે કે પરવાનગી આપવા, પ્રાર્થના, આશીર્વાદ, શાર્પ અને સંભાવના. ઓકે, આ તમારી ફેર બુકમાં લખવાનું છે. મે સમજાઈ જાય પછી આપણે સમજીશું માઇટ. તો પહેલાં આપણે જોઈશું
મે. તો પહેલું આપ્યું છે પરમિશન. આમાં અલગથી ટોપિક પાડ્યા છે. પરવાનગી માંગવા અને આપવા. મે આઈ કમ ઇન સર, એ પરવાનગી માગી. યસ યુ મે કમ ઇન, પરવાનગી આપી. ઓકે, તમે જુઓ છો આ એક નવું શીખવા મળે છે તમને. ઓકે, તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મે આઈ કમ ઇન સર, અને તમે જ્યારે પરવાનગી આપો છો તો એના માટે પણ મેનો ઉપયોગ થાય છે. મે શી કમ ઇન ક્લાસ વિથ મી. મે શી કમ ઇન ક્લાસ વિથ મી, કે તો યસ શી મે કમ. ઓકે, એવું પૂછે છે કે તેણીની મારી સાથે ક્લાસમાં આવી શકે. બરાબર, તમે પરવાનગી આપશો તો યસ શી મે કમ, હા તે તારી સાથે આવી શકે છે. નો શી કેન નોટ કમ, અને નકાર વાક્યમાં કેન નોટનો ઉપયોગ થાય છે. હવે જોઈએ આપણે, જ્યારે પરવાનગી ન આપવી હોય ત્યારે સામાન્યપણે મે નોટને બદલે કેન નોટ વપરાતું હોય છે. ઓકે, તમારે આવા નાના નાના પોઈન્ટ ધ્યાનમાં લેવાના છે કે જ્યારે મે નોટને બદલે પરવાનગી ન આપવી હોય ત્યારે કેન નોટનો ઉપયોગ થાય છે. ત્રીજું વાક્ય જોઈએ, મે આઈ સ્મોક હિયર. બરાબર, મે આઈ સ્મોક હિયર, કે મને સ્મોક કરવાની પરવાનગી આપશો. ઓકે, એના પછી જોઈએ પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી મીન્સ સંભાવના, અને પોસિબિલિટી. ઓકે, પોસિબિલિટી મીન્સ શક્યતા. ઓકે, તો પ્રોબેબિલિટી અને પોસિબિલિટી બંને માટે પણ મેનો ઉપયોગ થાય છે. હી મે બી ઇન ઓફિસ, કદાચ તે ઓફિસમાં હોય. ઇટ મે રેન ટુડે ઇન અવર સિટી. આપણે હમણાં જ એક એક્ઝામ્પલ આપ્યું કે કદાચ આપણા શહેરમાં વરસાદ પડે. ઓકે, તો તમે બે વાક્ય જોઈ લીધા. કદાચ તે ઓફિસમાં હોય, શું બતાવે છે? સંભાવના. અને ઇટ મે રેન ટુડે ઇન અવર સિટી, શું બતાવે છે? શક્યતા, કદાચ આપણા શહેરમાં આજે વરસાદ પડશે. એના પછી જોઈએ આપણે પર્પસ, એટલે કે હેતુ દર્શાવવા. વી ઇટ સો વી મે લીવ. આપણે જમીએ છીએ તેથી આપણે જીવીએ છીએ. વી ઇટ સો વી મે લીવ. વર્ક હાર્ડ સો યુ મે પાસ. સખત મહેનત કરો જેથી તમે પાસ થઈ જાઓ. ઓકે, વર્ક હાર્ડ સો યુ મે પાસ. મહેનત કરો જેથી તમે પાસ. તો શું બતાવે છે? એક પર્પસ એટલે કે હેતુ દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. પ્રેયર, બ્લેઝિંગ અને કર્સ. પ્રેયર એટલે પ્રાર્થના, બ્લેઝિંગ એટલે આશીર્વાદ, અને કર્સ એટલે શ્રાપ. મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને આશીર્વાદ આપે. મે યુ લીવ લોંગ, તમે ઘણું જીવો. મે ગોડ રેસ્ટ ઇન સોલ ઇન પીસ, ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ઓકે, મે ગોડ રેસ્ટ ઇઝ સોલ ઇન પીસ. ઓકે, તો આશીર્વાદના રૂપમાં, પ્રાર્થનાના રૂપમાં અને શ્રાપના રૂપમાં પણ મેનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ આપણે મેની જેમ માઇટ. શું બતાવે છે? શક્યતા દર્શાવે છે. ઓકે, તો નોંધ, મે એ માઇટ કરતાં વધુ પ્રબળ શક્યતા દર્શાવવા માટે અને સકારાત્મકતા દર્શાવવા માટે વપરાય છે. પરંતુ શક્યતાની સાથે અનિશ્ચિતતા હોય તો મે વપરાય છે. બરાબર, જો હકારાત્મકતા એટલે પ્રબળ હોય, એકદમ તેજ હોય તો માઇટ વપરાય છે. પણ જો શક્યતા અનિશ્ચિતતા હોય તો મે વપરાય છે. હી માઇટ બી ઇન ઓફિસ નાવ, તે હમણાં ઓફિસમાં જ હશે. વોટ યુ સે મે બી ટ્રુ, તમે જે કહો છો તે કદાચ સાચું હોય. ઓકે, મધર સેઝ માય ચાઇલ્ડ મે બી સ્લીપિંગ નાવ. આંટ સેઝ હર ચાઇલ્ડ માઇટ બી સ્લીપિંગ નાવ. તમારું આંટી કહે છે કે હર ચાઇલ્ડ માઇટ બી સ્લીપિંગ નાવ, સાચે તમારું બાળક સૂઈ જ ગયું હશે. ઓકે, જો પ્રબળ બતાવે ત્યારે માઇટ વપરાય છે અને અનિશ્ચિતતા બતાવે તો મે વપરાય છે. ઓકે, તમને અહીંયા બધાના ડિફરન્ટ સમજાવ્યા છે. તો આ રીતે આપણે આજે 4 ટોપિક શીખ્યા. ઓકે, ટોપિક આપણો એક જ છે મોડેલ્સ, અને મોડેલ્સની અંદર જોઈ શકો છો તમે કેન વિશે શીખ્યા, પછી આપણે કુડ વિશે શીખ્યા, એ જ રીતે આપણે મે વિશે શીખ્યા, અને છેલ્લે માઇટ વિશે. ઓકે, તો વિદ્યાર્થીઓ, આ જેટલા પણ સેન્ટેન્સ મેં તમને લખાવ્યા છે, મેં વિડીયોમાં સમજાવ્યા છે, એ બધા જ સેન્ટેન્સ તમારે તમારી ફેર બુકમાં લખવાના છે. ઓકે, ડિટેલ નહીં લખો તો ચાલશે, મને બધા જ વાક્યો ફેર બુકમાં લખેલા જોઈશે. બરાબર છે? અને જો ન સમજાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ,
બાય બાય સ્ટુડન્ટ્સ, સ્ટે સેફ, સ્ટે હોમ, ટેક કેર બેટા.